નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 1 માં બહુપદીની સમજ મેળવી હતી, બહુપદીના શૂન્યો વિશે સમજ મેળવી હતી, બહુપદીના પ્રકાર વિશે સમજ મેળવી હતી. લેક્ચર 2 માં આપણે બહુપદીના ગ્રાફ વિશે સમજ મેળવી હતી અને ગ્રાફ x અક્ષને જે બિંદુમાં છેદે એને તે બહુપદીનું શૂન્ય કહેવાય. એને આધારે હવે તમારી સમક્ષ મેં બોર્ડ ઉપર કેટલાક પ્રશ્નો મૂક્યા છે. બહુ આઈએમપી VSQ છે, વેરી શોર્ટ ક્વેશ્ચન્સ. 1 માર્કનું તમને પૂછાય તો તમને હું 20 સેકન્ડનો ટાઈમ આપું છું. તમે આ ગ્રાફ જોઈને નીચેની ખાલી જગ્યાઓ ફિલઅપ કરી કાઢો મનમાં કે આનો આ જવાબ આવે, આનો આ જવાબ આવે, પછી આપણે એનું સોલ્યુશન લઈએ. ચલો મિત્રો, આપણે સોલ્યુશન કરીએ. પહેલી આકૃતિ પર ધ્યાન આપો કે અહીંયા કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ આપ્યો છે. એ કિસ્સામાં બહુપદીના શૂન્ય નક્કી કરવાના. તો આમાં કેટલા શૂન્ય આવશે? આનો સાચો જવાબ શું આવે? 0. ઘણા વિદ્યાર્થીઓએ ઉતાવળમાં એક શૂન્ય લખી કાઢ્યું છે, કારણ કે એક અક્ષને છેદતો દેખાય છે, પણ એ આપણો જોવામાં ભ્રમ છે. આપણે x અક્ષને છેદતો હોય તો જ અહીંયા આપણે એક શૂન્ય લખાય. અહીંયા x અક્ષને છેદતો નથી, x અક્ષને સમાંતર છે, એટલે આગળ ક્યાંય બીજે છેદવાનો નથી. હવે બીજી આકૃતિ, આમાં ખબર પડી ગઈ છે કે આમાં જવાબ કયો આવશે? a, કારણ કે x અક્ષને એક બિંદુમાં છેદે છે. આ પણ y અક્ષને સમાંતર આવે છે. ત્રીજી આકૃતિમાં એ પણ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા શૂન્યની સંખ્યા 1 હશે. આ લેખ નીચેની તરફ જાય છે, આગળ ક્યાંય છેદશે નહીં. ચોથી આકૃતિ જુઓ, એમાં શૂન્યની સંખ્યા 2. ફક્ત આકૃતિ જોઈને શૂન્યની સંખ્યા લખવાનો, એનો 1 માર્ક મળી જાય. ચલો અહીંયા આ એક બિંદુમાં છે જે અહીંયા ક્રોસ થતો નથી, પણ x અક્ષને અડકે છે, એટલે એ પણ એક શૂન્ય ગણાશે, એટલે શૂન્યની સંખ્યા થશે 2. હવે અહીં આમાં શૂન્યની સંખ્યા અહીંયા 1 છે, અહીંયા બીજી છે. આનો સાચો જવાબ 2 આવશે. હું સાચો છું કે ખોટો? દેખાવમાં તો એ શૂન્ય લાગે છે, પણ પેલા એરો તરફ જુઓ, એ એરો કઈ તરફ વધે છે? ઉપરની તરફ જાય છે. એટલે આ આલેખ અધૂરો છે અને આગળ લંબાવીએ તો એ આ દિશામાં જવાનું છે, એટલે ત્યાં એ છેદશે. એટલે આવી રીતે ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્નો પૂછી શકે કે તમે દેખા જોઈ લો કે અહીંયા 2 બિંદુમાં છે ને, જ્યારે 2 શૂન્ય લખી દો તો પ્રશ્ન ખોટો પડે. આપણે એરો જોવાનો કઈ તરફ જાય છે, એ ઉપર તરફ જાય છે, એટલે કુલ શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3. એ અક્ષને ફરી એક બિંદુમાં છેદશે. એ જ રીતે અહીંયા એક બિંદુ, 2, 3 અને 4. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી આવશે? 4. તમારે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણો અને સ્વાધ્યાય 2.1 માં આવા પ્રશ્નો છે, તો તમે જાતે સોલ્વ કરી શકશો. ને આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને 1 માર્ક સીધો મળી જાય. જો વિદ્યાર્થી મિત્રો, મેં 4 વિભાગો પાડ્યા છે. એકમાં બહુપદીના શૂન્યો શોધવા, એટલે તમને બહુપદી આપી હોય એના તમારે શૂન્યો શોધવાના. કોઈ પણ રકમ હોય જેના અવયવ પડતા હોય, અવયવ પાડીને બહુપદીના શૂન્યો શોધવા. પછી બીજું લખ્યું છે બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આ બંને ભેગા દાખલા પૂછાતા હોય કે બહુપદીના શૂન્ય શોધો અને બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. પછી મેં આગળ લખ્યું છે બહુપદીના શૂન્યો શોધ્યા વગર શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવો. એટલે આમાં તમે સમજી ગયા છો કે સૂત્ર આવતું હશે કે સીધો શૂન્યનો સરવાળો અને ગુણાકાર મળી શકે. એ સૂત્ર પણ આ 2 દાખલા ઉપરથી જ આવે. પછી ચોથા વિભાગમાં લખ્યું છે બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવવી.
શૂન્યના સરવાળા અને ગુણાકાર આપ્યા હોય રકમમાં અને પછી બહુપદી મેળવવી એ આના ઉપરથી આવશે. એના ચારે ચાર વસ્તુ સમજી લઈએ આપણે એટલે તમારે લગભગ અડધું ચેપ્ટરનું કામ પતી જાય. હવે સૌથી પહેલા આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું. આપેલી જે બહુપદી છે એનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખવું પડશે. પ્રમાણિત સ્વરૂપમાં પહેલું આપણે x વર્ગ વાળું પદ લઈશું, બીજું આપણે x વાળું પદ લઈશું અને ત્રીજું આપણે -3 લઈશું. અહીં મગજમાં રાખીશું કે પ્રમાણિત સ્વરૂપનું વ્યાપક સ્વરૂપ કયું છે તો ax વર્ગ bx c છે. તો માટે અહીંયા a ની કિંમત કેટલી આવે 6, b ની કિંમત કેટલી આવે -7 અને c ની કિંમત કેટલી આવે -3. જે a બરાબર 6 છે એને આપણે x વર્ગનો સહગુણક કહીશું, b જે છે એને આપણે x નો સહગુણક કહીશું અને c જે છે એને આપણે અચળ પદ કહીશું. આ એટલા માટે મેં લખ્યું કે આ તમારે આ સૂત્ર બનાવવા માટે આ ઓળખવું પડે, આના માટે પણ આ તમારે ઓળખવું પડશે. ફરી સમજી લો કે આપેલી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું. આપેલી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે x ની ઘાતના ઉતરતો ક્રમ. એટલે પહેલા x1 વાળું પદ આવે, પછી x વાળું પદ આવે, પછી અચળ પદ આવે. પછી પ્રમાણિત સ્વરૂપનું વ્યાપક સ્વરૂપ. એટલે વ્યાપક સ્વરૂપ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધું કે ax વર્ગ bx c. આ બંનેની સરખામણી કરીએ તો a ની કિંમત કેટલી આવે 6, b ની કિંમત ચિહ્ન સાથે લેવાની એટલે કેટલી આવે -7 અને c ની કિંમત ચિહ્ન સાથે લઈએ એટલે કેટલી આવે -3. a ની કિંમત છે x વર્ગ નો સહગુણક છે, b ની કિંમત છે x નો સહગુણક છે અને c ની કિંમત છે અચળ પદ છે. સહગુણકને આપણે ટૂંકમાં સગુ લખીશું. અહીંયા કોઈનું સગુ નથી કરવાનું પણ સગુ ટૂંકમાં યાદ રાખજો. હવે આના શૂન્ય શોધીએ. તો શૂન્ય શોધવા માટે બહુપદીની કિંમત કેટલી લેવી પડે? શૂન્ય લેવી પડે. આપણે યાદ રાખવાનું છે, દરેક દાખલામાં લખવાની જરૂર નથી કે જે બહુપદી આપી છે એનું પ્રમાણિત સ્વરૂપ એની કિંમત આપણે 0 લઈ લઈશું. એટલે આખી બહુપદી કિંમત 0 લઈ લઈએ અને 0 મૂકતા પછી x ના સૂત્ર કરતા કરીએ એટલે x ની જે કિંમત મળે એના શૂન્યો થઈ જાય. હવે આપણે આના અવયવ પાડીએ. હવે અવયવ પાડવા માટે પાછું ફરી યાદ કરવું પડશે કે x નો સહગુણક છે એને અચળ પદ સાથે ગુણવું પડશે એટલે આઉટપુટ આપણને મળશે 6 તરી 18. એ 18 ના આપણે ભાગ પાડવા પડશે. માનો કે 18 ના આપણે ભાગ કયા પાડી શકીએ? તો એક 18 એટલે 18 પાડી શકીએ, બીજો 6 તરી 18 પાડી શકીએ, ત્રીજો 9 દુ 18 પાડી શકીએ. આ 3 6 ના અવયવો પડે. હવે 18 નું ચિહ્ન માઈનસ છે એટલે આ બધાની શું કરવી પડે? બાદબાકી કરવી પડે. અને બાદબાકી કરીને આપણે જવાબ કેટલો લાવવાનો છે? 7 લાવવાનો છે. તો 18 માંથી 1 જાય તો 17 એટલે ના આવે, 6 માંથી 3 જાય તો 3 ના આવે, 9 માંથી 2 જાય તો 7 આવે. એટલે આપણા બે ભાગો કયા પસંદ કરવાના? 9 અને 2. જે જવાબ લાવવાનો છે કેવો લાવવાનો છે? માઈનસ. તો આ બેની બાદબાકી કરવી હોય તો એક ચિહ્ન પ્લસ જોઈએ અને એક ચિહ્ન માઈનસ જોઈએ. તો કયું માઈનસ ને કયું પ્લસ લઈશું? તો જવાબ આપણે માઈનસ માં લાવવાનો છે તો આપણો મોટો ભાગ માઈનસ લેવો પડશે, નાનો ભાગ પ્લસ લેવો પડશે. એટલે આપણા બે અવયવના ટુકડા -9 અને +2 મળશે. એ મૂકી દઈએ. 6x વર્ગ -9 જોડે એનો x મૂકી દઈશું. x એટલે તો પૂછું. અહીંયા પૂછડા વગર આવકા નહીં લખવાનું, ઉપર જે હોય એ જાય. 2 એટલે +2 * x. જો આનો જવાબ ઉપરની કિંમત મળવી જોઈએ તો -9 + 2 એટલે 7 થઈ ગયા. 7x જવાબ આવી છે -7x. છેલ્લું પદ એમના એમ બરાબર 0. હવે આનું પૂછી દઉં છું. હવે બે ની ટીમો પાડીશું. પહેલા બે માંથી સામાન્ય નીકળશે તો 6 અને 9 માં સામાન્ય નીકળે એટલે કે 6 અને 9 કયા ઘડિયામાં આવે છે? તો 6 ના ઘડિયામાં ના આવે, 3 ના ઘડિયામાં આવે. 3 નું 6 અને 3 કરે 9. તો જે ઘડિયામાં આવે એ આપણે સામાન્ય નીકળે. x વર્ગ માં ઓછી ઘાત સામાન્ય નીકળે એટલે x. જે સામાન્ય કાઢીએ એને આપણે ભાગની અંદર લખવાના.
તો 6x વર્ગ ને 3x વડે ભાગીએ એટલે 3 દુ 6 x x જતા રહે એટલે 2x વધે ચિહ્ન માઈનસ. હવે 9 ને 3 વડે ભાગીએ તો 3 x x જતા રહે એટલે 2x માઈનસ 3. હવે અહીંયા જે ચિહ્ન છે એ મોટે ભાગે દરેક દાખલામાં અહીંયા ખાસ લખી દેવાનું એના એ પ્લસ હોય તો પ્લસ ને માઈનસ હોય તો માઈનસ. પ્લસ હોય તો આગળ કોઈ ચિહ્નો બદલાતા નથી પણ માઈનસ લઈએ તો આગળ બંનેના ચિહ્નો કૌંસમાં બદલાઈ જાય. અહીંયા કોઈ સામાન્ય આંકડો નીકળતો નથી એટલે એક સામાન્ય કાઢવાનો. અહીંયા m ના m રહેશે. એક સામાન્ય કાઢીએ એટલે અંદરના પદો m ના m રહે પણ માઈનસ એક સામાન્ય કાઢીએ તો બંનેના ચિહ્નો બદલાઈ જાય બરાબર 0. હવે આ બે પદો પ્લસ થી જુદા પડે છે એટલે એમાંથી 2x 3 સામાન્ય કરીએ 2x 3 એટલે અહીંયા વધે 3x 1 બરાબર 0. હવે આ બે પદોનો ગુણાકાર 0 આવ્યો એટલે બંનેની કિંમત 0 હોઈ શકે અથવા બેમાંથી ગમે તે એકની કિંમત 0 હોય તો જે બંને સંખ્યાનો ગુણાકાર 0 આવે. હવે આમાંથી ax ને સૂત્ર ગતા કરીએ એટલે 3 2 બાદ જાય એટલે +3 x અને 2 નો સંબંધ ગુણાકારનો 2 2 બાદ જાય એટલે ભાગાકારનો x બરાબર 3 ભાગ્યા 2. અહીંયા 3x બરાબર -1 x બરાબર -1 ભાગ્યા 3. તો આપણા બે શૂન્ય થયા. જો શૂન્યો આલ્ફા અને બીટા, જો બીટા નો એક પાકું લાંબુ છે અને નીચેનો ભાગ મોટો છે, બી કરતો થોડો જુદો પડે છે, આને વંચાય બીટા, વિજ્ઞાનના શબ્દો છે બીટા લઈએ તો આલ્ફા બરાબર 3 ભાગ્યા 2 અને બીટા બરાબર -1 ભાગ્યા 3. તો એ વસ્તુ આપણે અહીંથી શરૂ કરીએ. અહીં આલ્ફા બરાબર 3 ભાગ્યા 2 અને બીટા બરાબર -1 ભાગ્યા 3 છે. હવે બંને શૂન્ય મળી ગયા. આપણે હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો એ માટે તમારે શું કરવું પડશે? તો આ બંને વચ્ચે કઈ એવી ક્રિયા કરવી પડશે કે જેથી તમને આ જે બહુપદી છે એ બહુપદી ની અંદર a b કે c ની કોઈ કિંમત તમને મળે. તો આપણે યાદ જ રાખી દઈએ, બહુ મદદ નથી દોડાવું કે સૌથી પહેલા આપણે શું કરીશું? શૂન્યનો સરવાળો કરીશું. શૂન્યનો સરવાળો. તો બંને શૂન્ય આપણી જોડે છે, બંનેનો સરવાળો કરીએ. તો સરવાળો કરવાથી આપણને જે જવાબ આવે એ આની કોઈની કિંમત હોવી જોઈએ. ચેક કરીએ કે 3 ભાગ્યા 2 વત્તા -1 ભાગ્યા 3 બરાબર. બંનેનો સરવાળો કરીએ છીએ પણ એક ચિહ્ન ઓછું છે, માઈનસ વાળું છે એટલે બંને પ્લસ માઈનસ પાછું માઈનસ થઈ જશે. એટલે સીધું તમે આ રીતે લખી કાઢશો તો બી ચાલશે, આ નહીં દર્શાવો તો બી ચાલે. 3 ભાગ્યા 2 ઓછા 1 ભાગ્યા 3. હવે આનો લસા લેવો પડશે. તમે નીચેના ધોરણમાં શીખી ગયા છો કે 2 અને 3 છે, તો 2 અને 3 નો લસા કેટલો આવે? 6 આવે. એટલે કે 2 ના ઘડિયાની સંખ્યા, 2 નો ઘડિયો બોલવાનો, 3 નો ઘડિયો બોલવાનો, બંને ઘડિયાની સંખ્યા જો ભેગી થાય એ આપણો લસા. એટલે 2 ના ઘડિયામાં 2 દુ 4, 2 તરી 6, 3 ના ઘડિયામાં 3, 1 3, 3 દુ 6, તો 6 ઓછામાં ઓછી લઘુત્તમ સંખ્યા એટલે 6. હવે અહીંયા 3 ના નીચે 2 છે, આપણો લસા કયો છે? 6. તો 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3, એ 3 અહીંયા ગુણાય, 3 તરી 9. હવે 1 ના નીચે 3 છે, 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 3 દુ 6, 2 આવે, તો 2 ઉપર ગુણાય, 2 1 2. એટલે 9 માંથી 2 જશે એટલે 7 અને છેદમાં આવશે 6. 7 ભાગ્યા 6. 7 ભાગ્યા 6 જવાબ આવે. હવે આપણે જોઈએ કે 7 ભાગ્યા 6 એટલે અહીંયા કયા સહગુણકો દેખાય છે? તો એક ઉપર b નો b ની કિંમત દેખાય છે, છેદમાં a ની કિંમત દેખાય છે. પણ એ ચિહ્નનો ફરક છે, જો a પ્લસ છે ને અહીંયા માઈનસ છે. તો આપણે -7 લાવવા હોય તો સીધું આપણે -7 ભાગ્યા 6 લખી દઈએ તો ચાલે? ના ચાલે, કિંમત બદલાઈ ગઈ.
તો પાછી એને જવાબ લાવવો હોય તો કૌંસમાં શું કરવું પડે? બીજું માઇનસ મૂકવું પડે. તો હવે જુઓ સેટ થઈ ગયું કે માઇનસ માઇનસ પ્લસ એટલે 7/6 કિંમત પણ ના બદલાઈ અને આપણે જેની જરૂર છે આપણને મળી ગઈ. તો 12 માઇનસ ચિહ્ન એમ રહેશે. હવે -7 એટલે કોનો સહગુણક આવ્યો? x નો સહગુણક. અને 6 કોનો સહગુણક આવ્યો? x² નો સહગુણક. તો આ આપણને મળી ગયો શૂન્યનો સરવાળો. શૂન્યનો સહગુણક વચ્ચેનો એક સંબંધ મળ્યો. હવે બીજો સંબંધ લઈએ, શૂન્યનો ગુણાકાર કરીએ. તો અહીંયા શૂન્યનો ગુણાકાર કરીશું. આપણી જોડે આ બે શૂન્ય છે, 3/2 એક કૌંસમાં ગુણ્યા બીજા કૌંસમાં -1/3. હવે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે થાય. પછી ક્રોસમાં જોઈએ તો છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી શકીએ. 3 3 ઉડી ગયા એટલે -1/2. આ શૂન્યનો ગુણાકાર. હવે પાછું આપણે જોઈએ કે અહીંયા એક તો ક્યાંય દેખાતો નથી, બે પણ ક્યાંય દેખાતો નથી, પણ આ બે કિંમત જુઓ c અને a ની કે 3/6 કરીએ તો 1/3 જવાબ આવે છે. -3/6 કિંમત મૂકીએ એટલે આપણે એનો જવાબ આવી જાય છે. તો અહીંયા આપણે સીધી કિંમત લખી શકીશું કે -3/6 એટલે 3 × 6 1/3 જવાબ થયો. આ બધા સમ ગુણોત્તરો કહેવાય. આગળ બી વધવું હોય તો વધી શકાય. -6 અને 18 સોરી 12 તો બી 1/3 જવાબ આવે. એમાં આગળ તમે વધી જાય. અહીંયા આપણે શું કરીએ એટલે 3 વડે ગુણ્યા, તો નીચે પણ 3 વડે ગુણ્યા, ઉપર 2 વડે ગુણ્યા, નીચે પણ 2 વડે ગુણ્યા. એમ તમે અંશ અને છેદમાં સરખા ગુણાકાર કરતા રહો તો તમને બધા સમ ગુણોત્તરો મળતા જાય. હવે આપણે જેની જરૂર છે રાખીએ -3/6 એટલે આના બરાબર આપણે હવે સીધું લખી શકીશું કે -3 એક કયું શું છે? અચળ પદ. આને આપણે લાઈનમાં લખીશું તો એ વધારે સારું રહેશે. બરાબર -3/6 અને -3 ની જગ્યાએ અચળ પદ. અહીંયા ચિહ્ન માઇનસ મૂકવાની જરૂર નથી કારણ કે ઓલરેડી -3 જ આપણું અચળ પદ છે ને એ -3 જ આવે છે અચળ પદ. અને 6 એ x² નો સહગુણક. તો આ રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારની મદદથી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ અહીં આપણને મળે છે. હવે આપણે બહુપદીના શૂન્ય શોધ્યા વગર શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવીશું. હવે તમે સમજી ગયા છો મિત્રો કે આની અંદર તમે એક સૂત્ર બનાવી શકશો. જો દેખાય છે સૂત્ર કે શૂન્યનો સરવાળો હું લઉં એટલે આલ્ફા વત્તા બીટા થાય. હવે અહીંયા મેં જવાબ લાવ્યો છે કે -x નો સહગુણક. તો એ -x નો સહગુણક એટલે કઈ કિંમત છે? b ની. એટલે અહીંયા મૂકી દઉં -b. અને નીચે x² નો સહગુણક આવ્યો છે તો એની કિંમત આપણે કઈ છે? a. એટલે -b/a. તો આ આપણું સૂત્ર થઈ ગયું શૂન્યનો સરવાળો શોધવાનું સીધું સૂત્ર. બહુપદીના શૂન્યો શોધ્યા વગર શૂન્યનો સરવાળો મળી જાય આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. જો અહીંયા સીધું થઈ જાય ઉપરથી કે બહુપદી આપી એનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખ્યું, એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવ્યું તો a, b અને c ની કિંમત મળી. અહીં b ની કિંમત -7 છે એને મૂકીએ તો -7 અને ઓલરેડી માઈનસ ચિહ્ન છે એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 7 વધે અને છેદમાં a એટલે 6 તો 7/6 જવાબ આવે. તો 7/6 જવાબ આવે. અહીંયા આપણે જવાબ શૂન્યનો સરવાળો લાયા છીએ 7/6. એ જ રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર આની માટે ગણતરી કરીએ તો અહીંયા સીધું દેખાય છે. જ્યારે આવો દાખલો અલગથી પૂછ્યો હોય એક્ઝામ્પલ અને આની ગણતરી કરવાની હોય તો તમારે બહુપદી આપી હોય એ બહુપદી લખીને એનું વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાનું, a, b અને c ની કિંમતો શોધી લેવાની અને પછી આ સૂત્રમાં મૂકી દેવાનું.
પહેલા હું સૂત્ર લખી દઉં. હવે બીજું સૂત્ર છે બે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. તો અહીંયા શૂન્યનો ગુણાકારનો જવાબ આપણે શું આવ્યો તો અચળ પદ ભાગ્યા x વર્ગનો સહગુણક. તો અચળ પદ તરીકે શું છે અહીંયા c અને x વર્ગનો સહગુણક કયો છે a. તો આપણે એક સૂત્ર થઈ ગયું બંને શૂન્યના ગુણાકારનું. જો બરોબર તમને ખ્યાલ આવી ગયો, કોઈ વસ્તુ આમાં ગોખવાની નથી, બધું જ ગણતરીથી આવી જાય. સૌથી પહેલા આપણે શૂન્ય શોધ્યા, શૂન્યનો સરવાળો કર્યો અને સરવાળો આવ્યો એની સરખામણી આપણે પ્રમાણિક સ્વરૂપ સાથે કરી, a b ની c ની કિંમતો સાથે કરી એટલે તમને x નો સહગુણક નીચે x નો સહગુણક મળ્યો. પછી શૂન્યનો ગુણાકાર શોધ્યો એની સરખામણી કરી એટલે તમને આ બે સૂત્રો મળી ગયા. હવે ગણતરી કરવાની જો પૂછાય અલગથી દાખલો આના આધારે ઉદાહરણ લઈએ, કોઈ પણ એક અલગ ઉદાહરણ લઈએ આપણે 3x વર્ગ માઇનસ x માઇનસ 4 ઉદાહરણ લઈએ. તો અહીંયા આપણે શૂન્ય શોધવાના નથી પણ એનું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા તો ax વર્ગ માઇનસ bx પ્લસ c. તો માટે a ની કિંમત કેટલી આવશે તો અહીંયા a છે તો અહીંયા 3 છે, b છે અહીંયા પ્લસ bx આવશે, અહીંયા b છે તો અહીંયા એકલું માઈનસ જ છે પણ સહગુણક આપણે આપેલું તો 1 લઈ લેવાનો. અહીંયા c ની કિંમત માઈનસ 4 લઈ લેવાનું એટલે a b અને c ની કિંમતો મળી ગઈ. હવે સીધું આપણે સૂત્ર લઈ લઈએ કે આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ b અપોન a. તો માઈનસ b એટલે માઈનસ કૌંસમાં માઈનસ a ભાગ્યા a એટલે 3. તો અહીં જવાબ આવશે ઓછા ઓછા વત્તા 1 ભાગ્યા 3. બંને બે બીજનો ગુણાકાર લઈએ આલ્ફા ઇન્ટુ બીટા તો c અપોન a. c ની કિંમત અહીંયા માઈનસ 4 છે, a ની કિંમત 3 છે. તો સીધો જવાબ તમને અહીંયા મળી ગયો માઈનસ 4 ભાગ્યા 3. આનું અતિ સંક્ષિપ્ત રૂપ બનતું નથી એટલે કે છેદ ઉડતા નથી. અહીંયા આલ્ફા વત્તા બીટા બંનેનો જવાબ તમને સીધો મળી જાય. એટલે આવો દાખલો પૂછાય તો બહુ સરળ થઈ જાય. આ બંને દાખલા ભેગા પૂછાશે કે બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. હવે છેલ્લું સ્ટેપ લઈએ કે બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી બહુપદી મેળવવી. જો વિદ્યાર્થી મિત્રો, બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી બહુપદી મેળવવી એમાં મેં એક ઉદાહરણ લખ્યું છે જેના શૂન્ય -3 અને 2 છે તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પછી આપણે આના ઉપરથી શીખીશું. તો અહીંયા શૂન્ય -3 અને 2 છે તેવી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો એના માટે આપણે સૌથી પહેલા બંનેનો શૂન્યનો સરવાળો કરીશું. એટલે કે આલ્ફા વત્તા બીટા બંને શૂન્ય આમાંની લેખા શૂન્ય આલ્ફા છે અને આ શૂન્ય આપણો બીટા છે. તો -3 પ્લસ 2 બરાબર જવાબ આવે છે -1. હવે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ. કયું સૂત્ર હતું? તો અહીંયા મૂકી દઈએ -b અપોન a સૂત્ર. એના બરાબર જવાબ આવ્યો આપણને -1 આવે. હવે આલ્ફા ઇન્ટુ બીટા લઈએ તો બંને શૂન્યનો આપણે ગુણાકાર કરીએ 3 અને 2. એનો જવાબ આપણને મળે છે 3 દુ 6 -6. તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર હતું c અપોન a. અહીંયા હતું આપણે -b અપોન a. તો બે જવાબો તમને મળે. એક -b અપોન a બરાબર ઋણ 1 અને c અપોન a બરાબર -6. આના ઉપર તમે a b અને c ની કિંમતો વિશે આગાહી કરી શકો. દાખલા તરીકે આપણે અંશની કિંમત સાથે અંશની કિંમત સરખાઈએ -b ની કિંમત -1 એટલે કે b ની કિંમત 1 લેવી હોય તો a ની કિંમત કેટલી લેવી પડે? 1 લેવી પડે.
જો a બરાબર 1 લઈએ તો b બરાબર પણ 1 થઈ ગયું. અહીંયા પણ c ની કિંમત -6 લેવી હોય તો a ની કિંમત આપણે કેટલી લેવી પડે? 1. હજુ થોડું સમજીશું આપણે. હાલ પૂરતું આપણે એટલું યાદ રાખીએ કે જો a બરાબર 1 લઈએ તો b બરાબર 1 મળે. એટલે કે -b બરાબર -1 તો માટે b બરાબર 1 મળે અને c બરાબર -6 મળે. આ રીતે તમને a અને b ની કિંમતો, a b અને c ની કિંમતો તમે લઈ શકો. તો a અને b અને c ની કિંમતો મળી ગઈ તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax2 bx c એમાં કિંમતો મૂકી દઈએ તો a ની જગ્યાએ 1 મૂકીએ એટલે x2, b ની જગ્યાએ 1 મૂકીએ એટલે x2 વત્તા x વત્તા c ની જગ્યાએ કિંમત મૂકીએ -6 એટલે અહીંયા આવે -6. તો આપણી આ માગેલ બહુપદી છે. પરથી મળે માગેલ બહુપદી. અહીંયા મેં રકમમાં તમને શૂન્ય આપ્યા છે. કોઈ વખત રકમમાં તમને સીધું શૂન્યનો સરવાળો અને ગુણાકાર પણ આપી શકે. એટલે દાખલા તરીકે એવું પણ કહે કે શૂન્યનો સરવાળો -1 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર -6 આપેલો છે. તો એના પરથી પણ તમે બહુપદી બનાવી શકો. પણ અહીંયા દાખલો જે પૂછ્યો છે એની આપણે એક બહુપદી શોધી. શું એની એક જ બહુપદી બને? આ જ બહુપદી બને? આના સિવાય બીજી કોઈ બહુપદી ના બને કે જેના શૂન્ય -3 અને 2 હોય? વિચાર. તમે થોડુંક સમજ્યા હશો કે હું શું કહેવા માંગુ છું. અહીંયા મેં a ની કિંમત કેટલી લીધી હતી? 1. એટલે તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ એક જ કેમ લેવી? 2 ના લઈ શકીએ, 3 ના લઈ શકીએ? તો અહીંયા જો 2 લઈએ તો શું સ્થિતિ થાય? તો a ની કિંમત જો 2 લઉં, જો a બરાબર 2 લઈએ, a બરાબર 3 લઈએ, એમ આગળ કિંમતો લેતા જઈએ તો b અને c ની કિંમતોમાં શું ફેર પડતો રહેશે? તો આપણે સમજી શકીએ છીએ કે શૂન્યનો સરવાળાનો જવાબ -1 જ લાવવાનો છે. તો આની આગળનું સ્ટેપ આપણે મેં કીધું સમગુણોત્તર આમાં લખી શકાય. અંશને પણ 2 વડે ગુણીએ અને છેદને પણ 2 વડે ગુણીએ તો -2 અને 2. તો જો a બરાબર 2 લઉં તો b ની કિંમત કેટલી આવે મારે? -2 આવે. હું આગળ જવા દઉં. 3 વડે ગુણ -3 તો a ની કિંમત 3 લઉં તો મારે b ની કિંમત કેટલી આવે? -3. એ જ રીતે હું c માં જોવા દઉં. -6 અને 1 છે, 2 વડે ગુણ્યું એટલે -12 નીચે 2. તો a બરાબર 2 લઈશ ત્યારે c બરાબર -12 આવશે. જો આ ના સમજાય આમાં તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ તો ફક્ત એક આગળનું એક સૂત્ર બનાવવા માટે તમને આ વસ્તુ બતાવું છું. હવે અહીંયા હું આને 3 વડે ગુણું તો -18 નીચે 3 વડે ગુણાય 3. તો અહીંયા a બરાબર હું 3 લઈશ તો c બરાબર કેટલા આવશે? -18. આ રીતે કિંમતો જુઓ. 1 હતી તો કેટલી થઈ? 2. અને -1 હતી, સોરી +2 જ આવશે. 1 હતી તો કેટલી થઈ? 2. અહીંયા -6 હતી તો કેટલી થઈ? -12. હવે અહીંયા a બરાબર 1 હતી તો કેટલી થઈ? 3 વડે ગુણવાથી 3 ગણી થઈ. અહીંયા 1 હતી તો કેટલી થઈ? 3 ગણી. તો અહીંયા 6 ની 18 3 ગણી. એટલે કે આ જે બહુપદી મળી એ બહુપદીમાં જે a b અને c ની હાલ કિંમતો છે કાં તો એની આગળ ડબલ કરી દઈએ તો આપણને નવી બહુપદી મળે, એની 3 ગણી કરી દઈએ તો આગળ નવી બહુપદી મળે, 4 ગણી કરીએ તો આગળ નવપદી બને. એમ વ્યાપક સ્વરૂપમાં લખવું હોય વ્યાપક બહુપદી આપણે અહીંયા લખી શકીએ કે k વાસ્તવિક સંખ્યા છે તો માટે આપેલી બહુપદી p of x બરાબર k કૌંસમાં x1 x minus 6 મળે. એટલે જો એ 2 મૂકી દઈએ k ની કિંમત તો એ 2x2 2x minus 12. પણ એને જો શૂન્યનો સરવાળો કરો એટલે એનો ફાઇનલ જવાબ તો -1 જ આવે. એના શૂન્ય શોધો તો બી -3 અને 2 જ આવે.
એના જે અવયવ આવે એ અવયવ બમણા આવે, 3 ગણા આવે, પણ જેનો ફાઇનલ જવાબ તો -3 અને 2 આવે. એટલે ફરી ટૂંકમાં સમજી લઈએ કે જેના શૂન્યો -3 અને 2 છે એવી દ્વિઘાત બહુપદી શોધવાની કે તો તમારે શૂન્યનો સરવાળો કરવાનો, શૂન્યનો ગુણાકાર કરવાનો, શૂન્યનો સરવાળાની જે કિંમત આવી હોય અને ગુણાકારની જે કિંમત આવી હોય એનો છેદ જોવાનો. છેદ ના આપ્યો હોય તો એની કિંમત 1 લઈ લેવાની. બરોબર સમજો, છેદ ના આપ્યો હોય તો એની કિંમત ડિફોલ્ટ 1 જ લઈ લેવાની, અને છેદ આપ્યો હોય તો એ જ એની કિંમત લઈ લેવાની, અને ઉપરની કિંમત b ની થઈ જાય. b ની કિંમત લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે b નું ચિહ્ન માઈનસ છે, સામે માઈનસ હોય તો b ની કિંમત ધન થઈ જાય, પણ સામે પ્લસ હોય તો b ની કિંમત માઈનસ થઈ જાય. એ જ રીતે c માં પણ એવું છે કે a ની કિંમત નીચે જો ના આપી હોય, કોઈ છેદ ના આપ્યો હોય તો એની કિંમત ડિફોલ્ટ 1 લઈ લેવાની, અને c ની કિંમત ઉપર જે હોય એ લઈ લેવાની. એટલે a b c ની કિંમત મળી જાય, વ્યાપક સ્વરૂપમાં કિંમત મૂકી દો એટલે બહુપદી મળી જાય. પછી આગળ લખી દેવાનું કે વાસ્તવિક સંખ્યા માટે બહુપદી p of x બરાબર k કૌંસમાં x1 + x - 6. છેલ્લે જવાબ તમારે આ ખાસ લખી દેવાનો, k ના ગુણાકારવાનો. બરાબર, આ લખી કાઢશો તો બી ચાલશે, પણ ઘણી વખત એ હોશિયાર વિદ્યાર્થીને પૂરા માર્ક્સ લેવાના હોય તો જો પેપર સેટરે પોતે કી બનાવી, કીમાં આનો માર્ક અડધો રાખ્યો હોય તો તમારે આ લખવું પડે. બરાબર, તો આ 1 2 3 4 વિભાગ તમે બરાબર લખી દો, અને સ્વાધ્યાયમાં જેટલા દાખલા આપ્યા છે દાખલા તમે ગણતરી કરી દો. તમને જે કોઈ બી દાખલો ના આવડતો હોય, આ મેં ગણાયો એના સિવાયના દાખલામાં કદાચ ખબર ના પડતી હોય તો મારા પર્સનલ વોટ્સઅપ નંબર એ લખેલો જ છે, એમાં તમે એ રકમ સેન્ડ કરો તો નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલાઓ આપણે અંદર એડ કરી દઈશું. છતાં હું મારી રીતે તો જોઉં છું કે તમને કયા દાખલા અઘરા પડી શકે છે, એ દાખલાની આપણે ગણતરી કરીને તમારી સમક્ષ મૂકીશું. પણ તમે મારા વિડીયો રેગ્યુલર જોજો, વારંવાર સાંભળજો. કોઈ વાક્ય ના સમજાય તો પૂછ કરીને અને રિવાઇઝ કરીને સાંભળજો. હું તમને જે લખાવું છું એ ફોર્મામાં એ રીતે તમે લખજો તો તમને ગણિત બહુ સરળતાથી ઝડપથી આવડી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો. આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, ખુશ રહો.